ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં અસામાજિક તત્વો કોમી એકલાસતા બગાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં અસામાજિક તત્વો કોમી એકલાસતા બગાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। હિન્દુ કોળી સમાજની સમાધિ સ્થળ પર અમુક ચોક્કસ ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી છે, જેને લઈને કોળી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। સિહોરના લીલાપીર વિસ્તારમાં 100 વર્ષ જૂનું સ્મશાન આવેલું છે, જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે। હિન્દુ કોળી સમાજના આગેવાનો સિહોર તાલુકા મથક પર મોટી સંખ્યામાં એકઠા થયા છે અને આ બાબતે સિહોર પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા માટે આવેદન આપવામાં આવ્યું છે। સિહોર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને લખિત રજૂઆત કરવામાં આવી છે, તેમાં ચોક્કસ 10 ઇસમોના નામજોગ રજૂઆત કરવામાં આવી છે। સાથે જ આ ઇસમો વિરુદ્ધ આઈપીસીની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। બે સમાજ વચ્ચે ભાઈચારો અને કોમી એકલાસતા જળવાઈ રહે તે માટે પોલીસે તાત્કાલિકના ધોરણે અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરવી જોઈએ। રિપોર્ટર દર્શન આચાર્ય, YNN ન્યૂઝ, ભાવનગર। અને સિહોર તાલુકા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને સિહોર કોળી સમાજ મહિલા મોરચા તમામ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સિહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। કારણ કે સિહોરની અંદર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે સ્મશાન જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવવામાં આવેલ ને છેલ્લા 45 વર્ષથી આ સ્મશાનની અંદર કોળી સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓની જે દફનવિધિ ત્યાં થાય છે, ત્યારે 4-5 દિવસ પહેલાં સમાજની અંદર એક મરણ થયેલ અને ત્યાં દફનવિધિ કરી ત્યાં સમાધિ આપેલ અને સમાધિ આપી અને સમાજના આગેવાનો અને યુવાનો અને બધા વડીલો પરત ઘરે ફરતા થોડી ક્ષણોની અંદર આ જે સમાધિ હતી અને સમાધિને તોડફોડ કરવામાં આવી છે। વારંવાર આવા અસામાજિક તત્વો દ્વારા અહીંયા કૃત્ય કરવામાં આવે છે। એને અનુસંધાન આજે સમગ્ર સિહોર શહેર, તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોને ઉપર કડક કાર્યવાહી થાય તે માટે અહીંયા બધા ઉપસ્થિત થઈને એફઆઈઆર નોંધવા માટે અહીંયા આવ્યા છે। જય સંવિધાન। મારું નામ ધરમશીભાઈ ધાબા છે। કોળી સમાજનું જે સંગઠન આવે છે કલમરિયા સંગઠન, એના કાર્યકર્તા છું। આજે જે ઘટના બની છે એ ઘટના બાબતે સમસ્ત કોળી સમાજ અને સમાજના આગેવાનો ભેગા થયા છે કે દિન પ્રતિદિન જે કબ્રસ્તાનમાં નરાધમોએ જે નુકસાન કર્યું છે એ બાબતે પીઆઈ સાહેબને આવેદન દેવાયા છીએ। હવે રહી વાત કે જ્યારે કોઈ પણ ઘટના બની હોય, કોઈ પણ ગુનો બન્યો હોય, કાયદેસર સંવિધાનમાં એફઆઈઆર થતી જ હોય છે અને એફઆઈઆર લેવાની જ હોય છે। કદાચ કોઈ સત્તાનો દુરુપયોગ કરીને કદાચ કોઈ ઓલો કરે તો કાયદાકીય રીતે અમને લડતા આવડે છે। અમે ભગતસિંહના માર્ગે ચાલનારા છીએ, ઉધમસિંહના માર્ગે ચાલનારા છીએ। અમે અહિંસાના પૂંજારી છીએ, પણ એવું નહીં માનતા કે અમે મહર કોળીએ જે 500 પેસોએ કાપી નાખ્યા હતા એમાંની છીએ। એટલે અમે હાથે બેસીને બંગડીઓ પહેરવાળા નથી। આમને સામને પણ લડાઈ લડીશું। જે કૃત્ય કર્યું છે આ નરાધમોએ એને અમે પણ પૂરી તાકાતથી લડશું। જો તમે એક બાપની ઓલાદ વાવ તો તમે આમને સામને આવી જાઓ। તમે આ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો। અમે પૂરી તાકાતથી આ લડાઈ લડવા તૈયાર છીએ। જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય। Subscribe now and press the bell icon. Never miss an update.